આણંદ તાલુકાના સારસાથી ખંભાળિયા રોડ પર સારસા ગામે આવેલા પ્રિયાંશ વડેન ફેક્ટરી સોફાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને પગલે તાત્કાલિક ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આણંદ તાલુકાના સારસાથી ખંભાળિયા રોડ પર સારસા ગામે આવેલ પ્રિયાંશ વુડન ફેક્ટરી સોફાની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન દ્વારા જાણ કરાઈ હતી, જેને પગલે તાત્કાલિક ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જો કે આગમાં 30 મિનિટમાં જ તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સારસા ગામે આવેલ પ્રિયાંશ વુડન ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટા ગોટા નીકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ પ્લાયવુડ વધારે હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફેક્ટરીમાં લાકડા વસ્તુ હોવાથી 30 મિનિટમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેથી આણંદ ફાયર બ્રિગેડની ટીમ જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત 40 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી. જ્યારે બીજા બનાવમાં બાકરોલ વડતાલ રોડ પર આવેલ રઘુભાઈ ગોવિંદભાઈ ભરવાડના પુડાની ગાસડીઓમાં અચાનક આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમો પહોંચી જઈને પાણીનો મારો કરીને આગ બુઝાવી દીધી અને લોકોને રાહત મળી. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.